ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. એઈએસડીટીના આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે બેટરી લોડ ટેસ્ટ વિશે. આજનો આ લેક્ચર ચેપ્ટર 1 માટેનું લાસ્ટ લેક્ચર હશે. ત્યારબાદ આઈએમપી ક્વેશ્ચન્સ કે જે આ યુનિટમાંથી જીટીયુની અંદર પૂછાય છે અને અલગ અલગ એમસીક્યુ અથવા તો કહી શકો કે 2 માર્ક્સના ક્વેશ્ચન કે જે આવી શકે એવા છે તેની આપણે ડીપમાં ચર્ચા કરીશું. સૌથી પહેલાં જોઈએ બેટરી લોડ ટેસ્ટ કઈ રીતે પરફોર્મ કરવામાં આવે છે. જ્યારે ઓપન સર્કિટ વોલ્ટેજ ટેસ્ટ બેટરીનો કરવામાં આવે છે ત્યારે ઓસીવી શોર્ટ ફોર્મમાં ઓપન સર્કિટ વોલ્ટેજ ટેસ્ટને ઓસીવી ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ ઓસીવી ટેસ્ટ એ ક્યારે બેટરીનો ડિલિવર કરવાની જે પાવર કેપેસિટી છે એ મેઝર નથી કરતું. એ જે પણ ચાર્જ ઓક્યુપાય છે બેટરીની અંદર તેના વિશે જણાવે છે. ખ્યાલ આવે? પણ ક્યારે બેટરીનું ક્રેન્કિંગ અથવા જે ફંક્શન માટે બેટરી ઓટોમોટિવ યુનિટમાં લગાવવામાં આવી છે, ઓકે, જે મેઇન ફંક્શન છે કે ટુ ડિલિવર એડિક્વેટ ક્રેન્કિંગ પાવર, કે એની અંદર પૂરતા પ્રમાણમાં ક્રેન્કિંગ પાવર રહેલો છે કે નહીં, તે ઓસીવી ટેસ્ટ પરથી ક્યારેય નક્કી કરી શકાતું નથી. માટે જ બેટરી લોડ ટેસ્ટની જરૂરિયાત ઊભી થાય છે, જે ટર્મિનલ વોલ્ટેજ અથવા તો બેટરી ડિસ્ચાર્જ છે હાઈ રેટ્સ ઉપર તે મેઝર કરી આપે છે. આ લોડ કરવા માટે અથવા આ લોડ ટેસ્ટ પરફોર્મ કરવા માટે વોલ્ટમીટર, એમીટર અને કાર્બન પાઇલ રેઝિસ્ટર્સની જરૂર પડે છે. આ લોડ જો તમારે પરફોર્મ કરવું હોય તો આ લોડ પરફોર્મ કરવા માટે ટેસ્ટર, વોલ્ટમીટર, એમીટર અને કાર્બન પાઇલ રેઝિસ્ટરની જરૂર પડે છે. મેન્યુફેક્ચરર કે જે બેટરી મેન્યુફેક્ચર કરે છે અલગ અલગ પ્રકારની, તે કોલ્ડ ક્રેન્કિંગ એમ્પિયર્સ CCA બેટરીના આપે છે. જે જગ્યાએ તમને સ્પેસિફિકેશનમાં AH દર્શાવે છે એ જ જગ્યાએ સ્પેસિફિકેશન રેટિંગની અંદર CCA કોલ્ડ ક્રેન્કિંગ એમ્પિયર્સ તરીકે દર્શાવેલા હોય છે. This data is used to determine the load to be placed on the battery. CCA બેટરી પર કેટલો પર્યાપ્ત લોડ મૂકી શકાય તે દર્શાવે છે. જેમ કે તમને કોઈએ એવું કહ્યું હોય કે મારી પાસે 7.5 એમ્પિયર આવરનો લોડ છે, 7.5 Hનો, તો બેટરીના ઓસીવી માપ્યા પછી તમને એ ખ્યાલ હોવો જોઈએ અથવા CCA રેટિંગ પરથી તમને ખ્યાલ હોવો જોઈએ કે આટલો પાવર બેટરી દ્વારા આપી શકાશે જે તે લોડને. જો તેની કેપેસિટી ન હોય તો તમે તેને એપ્લાય કરી શકો નહીં. શું થાય કે જેમ કે મોટા વ્હીકલની લોડ કન્ડિશન છે અથવા લોડિંગ કેપેસિટી છે તે વધુ હોય છે નાના વ્હીકલની કમ્પેરિઝનમાં. આ રીતે સમજો તો ક્યારે પણ નાની બેટરીનો ઉપયોગ મોટા વ્હીકલ્સના લોડને રન કરવા માટે ન થઈ શકે. એટલું તો તમને ક્લિયર હોવું જોઈએ. એટલે જે પણ કંઈ છે એ આના સ્પેસિફિકેશન ઘણું બધું રિપ્રેઝેન્ટ કરતા હોય છે. જેમ કે આની પહેલાં આપણે ચર્ચા કરી હતી AH એમ્પિયર આવર. આજે આપણે બહુ સરસ રીતે જોયું CCA, હે ને, CCA
એ. તો એચ અને એચ એ એમ્પિયર આવર, જ્યારે સીસી એ કોલ્ડ ક્રેન્કિંગ કેપેસિટી, કોલ્ડ ક્રેન્કિંગ એમ્પિયર્સ દર્શાવે છે, જે તે બેટરીની સ્ટ્રેન્થના. ઓકે, કઈ કઈ ટેસ્ટિંગ આ ઓસીબી તથા લોડ ટેસ્ટ પરફોર્મ કરવા માટે પ્રોસિજર કઈ સ્ટાન્ડર્ડ ફોલો કરવામાં આવે છે? તો જો સમ મેન્યુફેક્ચરર્સ recommend removing the surface charge by applying 300 ampere load to battery for 15 seconds. જો બેટરી પર જે સરફેસ ચાર્જ હોય તેને સૌ પહેલો રિમૂવ કરવામાં આવે છે અથવા કાઢી લેવામાં આવે છે. જીટીયુમાં 2 માર્ક્સમાં પૂછાતો ક્વેશ્ચન છે, તમને આગળ બતાવીશ. કેટલાક મેન્યુફેક્ચરર આ રિકમેન્ડ કરે છે કે સરફેસ ચાર્જ તમારે સૌથી પહેલાં લોડ ઉપરથી રિમૂવ કરવો પડે છે, બેટરી ઉપરથી, બાય એપ્લાઇંગ 300 એમ્પિયર લોડ ટુ બેટરી ફોર 15 સેકન્ડ. જે કહેવાય છે કે તરત જ ઇગ્નિશન આપતાની સાથે તરત જ જે કી છે એને ઇગ્નિશન મોડ ઉપર તરત જ નથી લઈ જવાતી, એની પહેલાં 15 સેકન્ડ માટે 15 સેકન્ડનો ટાઈમ ડિલે આપવામાં આવે છે. ઓકે, જેનાથી સરફેસ ચાર્જ બહુ જ આસાનીથી રિમૂવ થઈ શકે. એપ્લાય અ લોડ ઇક્વલ ટુ 1/2 ધ કોલ્ડ ક્રેન્કિંગ એમ્પિયર. એટલો લોડ તમારે આપવો કે જે કોલ્ડ ક્રેન્કિંગ એમ્પિયર્સ છે, સીસીએ એમ્પિયર્સ છે, તેનાથી હાફ લોડ તમારે આપવાના રહેશે. આ ટેસ્ટિંગ પ્રોસિજર છે. જો તમારે ટેસ્ટિંગ કરવી હોય તો સૌથી પહેલાં સરફેસ ચાર્જ રિમૂવ કરવો, જેના માટે 15 સેકન્ડનું વેઇટ કરવું. ત્યારબાદ જે પણ સીસીએ રેટિંગ છે તે સીસીએ રેટિંગના કમ્પેરિઝનની અંદર હાફ લોડ ડિલિવર કરવામાં આવે છે. એટલે કે તમે જોયું હશે કે જૂની ગાડીઓ હતી એની અંદર હેડલેમ્પ્સ ઓન હોય કે પછી બીજો કોઈ લોડ ઓન હોય તો એ લોડ્સને બંધ કરવામાં આવતો હા ને. જો વ્હીકલને ફરીથી ઇગ્નિશન આપવું હોય અથવા ચાલુમાં ગાડી બંધ થઈ હોય તો દે આર ધ પ્રોસિડિંગ લાઈક ધીસ વે કે બીજો જે અટેચ લોડ છે તે અટેચ લોડ પહેલાં બંધ કરો અને થોડા વેટ પછી ઇગ્નિશન આપવામાં આવતું. ત્યારબાદ બેટરી વોલ્ટેજ શુડ બી રેડ અરાઉન્ડ 9.6 વોલ્ટ્સ ઓર હાયર. બેટરીના વોલ્ટેજ તમને ક્લિયરલી 9.6 વોલ્ટ્સ અથવા તેના કરતાં વધુ દર્શાવતા હોવા જોઈએ. આ પણ એક સ્ટાન્ડર્ડ વસ્તુ છે. ધીસ આર ધ સ્ટાન્ડર્ડ પ્રોસિજર, ટેસ્ટિંગ પ્રોસિજર્સ. ઓકે, ત્યારબાદ ઇફ વોલ્ટેજ રીડિંગ ઇઝ બિલો ધ મિનિમમ, રિચાર્જ ધ બેટરી એન્ડ રીટેસ્ટ ઇટ. જો બેટરીના વોલ્ટેજ 9.6 વોલ્ટના રીડિંગ કરતાં ઓછા આવે તો શું કરવું જોઈએ? તેને સૌથી પહેલાં રિચાર્જમાં મૂકી ધેન રીટેસ્ટ કરવી જોઈએ. ઇફ વોલ્ટેજ રીડિંગ ઇઝ બિલો ધ મિનિમમ, if battery fail test second time, it is defective. જો આવું કરવા છતાં બેટરી ફરીવાર ઇગ્નિશન અથવા કોલ્ડ ક્રેન્કિંગ એમ્પિયર કેપેસિટી કરતાં વધુ સ્ટ્રેન્થ ન શો કરે તો એવું માની લેવું જોઈએ કે ડિઝાયર્ડ બેટરી
ડિફેક્ટિવ કન્ડિશનની અંદર છે. ખ્યાલ આવ્યો? આ ટેસ્ટિંગ પ્રોસિજર જીટીયુની અંદર 4 માર્ક્સની અંદર પૂછાતી હોય છે. ઓકે. બેટરી ચાર્જિંગ એન્ડ રિપ્લેસમેન્ટ. ક્યારે બેટરી ચાર્જિંગ અને રિપ્લેસમેન્ટ કરી શકાય? 2 મેથડ છે બેટરી ચાર્જિંગની. એક તો સ્લો ચાર્જીસ એન્ડ ફાસ્ટ ચાર્જીસ. બેટરીને તમે સ્લો રેટથી પણ ચાર્જ કરી શકો છો તથા ફાસ્ટ ચાર્જીસ પણ અવેલેબલ છે. ઇફ સ્લો ચાર્જીસ, the battery is given a charge of a few amperes for a several hours. જો સ્લો રેટથી ચાર્જ કરવું હોય તો થોડા એમ્પિયર ઘણા બધા કલાક માટે બેટરીને આપવામાં આવતા હોય છે. સ્લો રેટ એના નામ પરથી જ ડિફાઇન છે કે થોડા એમ્પિયર ઘણા બધા કલાકો માટે. ઇન ફાસ્ટ ચાર્જિંગ મેથડ, the battery is given around 30 ampere charging rates for 30 minutes. For further charging rate is reduced to 20 ampere or less for 3 more hours. For charging rate is reduced to 20 ampere or less 20 ampere કરતાં, એટલે એવું કહી શકાય કે 30 એમ્પિયર જેવું રેટ 30 મિનિટ માટે આપવામાં આવે છે. ત્યારબાદ તેને 20 એમ્પિયર અથવા તેનાથી ઓછું 3 કલાકથી વધારે સમય માટે આપવામાં આવે છે. એટલે ફાસ્ટ રેટ ઉપર તમારે ચાર્જ કરવું હોય તો તમારે ઘણા બધા એમ્પિયર્સ થોડાક સમય માટે આપવો પડે છે. બટ ધ્યાન શું રાખવાનું છે? ડ્યુરિંગ ચાર્જિંગ અ બેટરી, ડિસ્કનેક્ટ ધ ગ્રાઉન્ડ કેબલ ફ્રોમ ધ બેટરી ટુ પ્રોટેક્ટ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ ફ્રોમ હાઈ ચાર્જિંગ વોલ્ટેજ. ખ્યાલ પડ્યો? જ્યારે પણ બેટરીને ચાર્જમાં મૂકો ત્યારે બેટરીનો ગ્રાઉન્ડ કેબલ ડિસ્કનેક્ટ ધ ગ્રાઉન્ડ કેબલ ફ્રોમ બેટરી ટુ પ્રોટેક્ટ તેની સાથે જોડાયેલા ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સને હાઈ ચાર્જિંગ રેટથી, હાઈ ચાર્જિંગ વોલ્ટેજથી બચાવવા માટે તેના ગ્રાઉન્ડ કેબલને જુદો કરવામાં આવે છે. ઓકે. પછી એક ખાસ વસ્તુ આગળ આપણે ભણીશું કે વાયરિંગ હાર્નેસીસ ને જે તે બીજી વસ્તુઓ. પણ તમને એટલી વસ્તુ ખબર હશે કે કોઈ બી સર્કિટરી પૂરી કરવા માટે પોઝિટિવ અને નેગેટિવ એવા 2 ટર્મિનેશન્સની જરૂર પડતી હોય છે. પોઝિટિવ ધેન નેગેટિવ. જો આ 2 ટર્મિનોલોજી કોઈ પણ સર્કિટને રન કરવા માટે પોતાનો ભાગ ભજવતી હોય છે. એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે પણ ઓટોમોબાઈલ સેગમેન્ટની અંદર બેટરીથી જે વાયરિંગ હાર્નેસીસ જોડાયેલી હોય છે અથવા કોઈ પણ સર્કિટ જોડાયેલી હોય છે, પછી ભલે તે મ્યુઝિક સિસ્ટમની હોય કે પછી ઇલ્યુમિનેશનની લાઇટિંગની હોય કે પછી વાઇપર મોટર્સ હોય કે પછી ઇન્ડિકેટિંગ એન્ડ વોર્નિંગ ડિવાઇસીસ હોય, કંઈ પણ હોય, એની અંદર જે પોઝિટિવ કનેક્શન છે તે બેટરીના ટર્મિનલની સાથે વાયા હાર્નેસ થ્રુ કનેક્ટેડ હોય છે. બટ જે નેગેટિવ ટર્મિનલ છે તે હંમેશા નજીકના મેટાલિક પાર્ટથી
તેને કનેક્ટ કરવામાં આવે છે, કારણ કે યોર કાર ઇઝ કમ્પ્લીટલી મેટાલિક બોડી સ્ટ્રક્ચર. ઇટ ઇઝ ઓવરલેપ્ડ બાય સમ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ ટુ ડેકોરેટ ઇટ. એટલે કે જ્યારે પણ એની સર્કિટને પૂરી કરવા માટે વાયરિંગ હાર્નેસ કોમ્પ્લેક્સ ન થાય અને એપિયરન્સ પણ સારું લાગે, તેના માટે બેટરીનો નેગેટિવ છેડો એટલે કે ગ્રાઉન્ડ કનેક્શન ડાયરેક્ટલી બેટરીના નેગેટિવ પોઈન્ટ સાથે જોડાયેલો હોય છે અને દરેક સર્કિટના નેગેટિવ કનેક્શન માટે નજીકનો મેટાલિક પાર્ટ પોતે રિટર્ન કંડક્ટર તરીકે વર્તે છે અથવા તો રિટર્ન વાયર તરીકેનું કામ કરે છે. એટલે આ પણ એક વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. ખ્યાલ નહીં તો દરેક સિસ્ટમ માટે જો પોઝિટિવ અને નેગેટિવ કેબલ લઈ જવામાં આવે તો વાયરિંગ હાર્નેસ પણ ઘણી બધી થીક થઈ જાય, જાડી થઈ જાય અને વાયર્સના એપિયરન્સને પણ દર્શાવવો ખૂબ જ કોમ્પ્લિકેટેડ થઈ જાય. ખ્યાલ આ વસ્તુ બેટરી ચાર્જિંગ અને રિપ્લેસમેન્ટ માટે છે, તેનું ખાસ ધ્યાન રાખવું. ક્યારે પણ તમને કોઈ એવું પૂછે કે સૌથી પહેલાં બેટરીનો ગ્રાઉન્ડ છેડો કેમ કાઢી લેવામાં આવે છે, તો મેં તમને કીધું કે કોઈ પણ લેવલે તમારા હાથમાં મેટાલિક પાર્ટ છે અને જો ગ્રાઉન્ડ કનેક્શન નહીં કાઢ્યું હોય અને અનલકીલી જો બે છેડા શોર્ટ થાય અને ઇન્ટરનલી તો દરેક પાર્ટ્સ નેગેટિવ ટર્મિનલ સાથે જોડાયેલો છે, તો ખાલી તમારા કનેક્શનના ક્યાં ઇસ્યુ આવ્યા, પોઝિટિવ ટુ નેગેટિવ ટચ કરવાના. કોઈ પણ કારણથી જો આ કનેક્શન થઈ જાય તો તમને અથવા ઓપરેટરને શોક લાગવાના ચાન્સીસ વધી જતા હોય છે. નેક્સ્ટ જોઈએ. થોડા MCQs મેં આજે અહીંયા મૂક્યા છે. ધ બેટરી ઇઝ એન ઇલેક્ટ્રોકેમિકલ ડિવાઇસ. ધીસ મીન્સ બેટરી makes chemicals by electronic means, uses chemicals to provide energy, has non-chemical plates, doesn't use an electrolyte. તો આનો આન્સર આવશે બી, uses chemical to provide energy. Second, the battery performs the following: supply current to crank the engine, supply current when the charging system cannot handle the load, supplies current to the ignition system with the engine off, or supplies the current to ECM while the engine is off. ચારે ચાર ઓપ્શન આની અંદર આવશે. આ બધા જ ઓપ્શન સાચા છે. બેટરી આટલા ફંક્શન્સ પરફોર્મ કરતી હોય છે. ઓન અ ટોપ નેગેટિવ ટર્મિનલ બેટરી post is smaller than the positive terminal post, the same size as the positive terminal post, C larger than the positive terminal post, or none of the above. Okay, then answer is smaller than positive terminal post. માટે આટલું જ, અને આ સાથે ઓટોમોબાઈલ બેટરીનું ચેપ્ટર પૂરું થાય છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આ યુનિટના હું આના પછીના લેક્ચરની અંદર ડિસ્કસ કરી અને આ યુનિટને પૂરું કરીશું. ઓકે.